બપોર ગમે ત્યારે પડતા રખડતા હોય છે, બધાને હેરાન કરતા હોય છે। ગામની મહિલાઓને કે કોઈને બહાર નીકળવું હોય તો પણ છેડતીને બધું કરતા હોય છે, પણ કોઈ પણ વ્યક્તિ આગળ આવતા નથી। ગામની આ રજૂઆત છે, દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે। પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર। તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણાવ તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે। પોલીસવાળા આવે છે, રોજ આવે છે, પણ કોઈ પ્રકારનો એમને બેફામ દારૂ વેચી રહ્યા છે। પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। જો આવનારા 5 દિવસની અંદર જો દારૂનું બંધી કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે મહિલાઓને તથા ગ્રામના યુવાનો બધા મળી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને જો એનાથી પણ જો આગળ અમારે કાર્યવાહી કરવી પડે તો એના માટે પણ અમે બધા ગામના યુવાનો તૈયાર છીએ। કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ આનો કોઈ કાર્યવાહી કરતું નથી કે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી।